બનાસકાંઠા જિલ્લાના દાંતાના ધારાસભ્ય અંબાજી નજીક જંગલ જમીન પર દબાણ અને ગેરકાયદેસર બાંધકામ મુદ્દે સરકાર અને અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે પાંસા નજીક આવેલા વનરાજી રિસોર્ટને ગેરકાયદેસર મંજૂરીઓ અપાઈ હોવાનો દાવો કર્યો હતો. ધારાસભ્યએ જણાવ્યું કે વનરાજી રિસોર્ટ અભયારણ્ય અને જંગલ વિભાગની જમીનમાં આવેલો છે. આ રિસોર્ટને નેતાઓ અને સરકારી અધિકારીઓની મિલીભગતથી ગેરકાયદેસર મંજૂરીઓ આપીને બનાવવામાં આવ્યો છે. તેમણે અંબાજીના સેવા કેન્દ્ર અને અભયારણ્ય વિસ્તારમાં પેટ્રોલ પંપને અપાયેલી મંજૂરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. ધારાસભ્યએ આમાં પણ સરકારી અધિકારીઓની ભાગીદારી હોવાના આરોપ લગાવ્યા હતા અને ધારાસભ્યએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે એક તરફ પાડલિયા ગામે આદિવાસી લોકોના મકાનો અભયારણ્યના નામે તોડી પાડવામાં આવે છે અને તેમને હેરાન કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ આવા ગેરકાયદેસર રિસોર્ટને રહેમન નજર હેઠળ મંજૂરીઓ અપાય છે. તેમણે ઉમેર્યું કે ઉચ્ચ સ્તરીય રજૂઆતો અને સંકલન છતાં પણ ગેરકાયદેસર પરવાનગીઓનો આ સિલસિલો યથાવત છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.